ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ટોપિક તરફ આગળ નહીં વધીએ, પણ આપણે આજે સમ ગણવાના છે. એક્સરસાઇઝના સમ ગણશું અને આપણે ઇલાસ્ટ્રેશન એટલે કે ઉદાહરણના સમ ગણવાના છે. પહેલા થોડું રિવિઝન કરી જઈએ. આપણા જે મેઇન 3 ઇક્વેશન છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો, એમાંનું પહેલું સમીકરણ v v0 at. બીજું સમીકરણ છે v² minus v0 square is equal to 2ax. અને ત્રીજું સમીકરણ છે x is equal to x0 plus v0t plus 1/2 at square. જો ઉગમ બિંદુએથી તમે શરૂ કરો તો x0 બરાબર તમારે 0 લેવાનું છે મિત્રો. ઓકે, તો હવે આ સમીકરણ ઉપરથી આપણે મુક્ત પતન પામતા પદાર્થની વાત કરી હતી. મુક્ત પતનની સ્થિતિમાં આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે મિત્રો. v0 is equal to 0 and a is equal to -g. બરાબર? કેટલાકે મને ડિફિકલ્ટીમાં પૂછ્યું છે કે સર a is equal to +g ન થાય, પણ જ્યારે લિફ્ટના કિસ્સામાં આપણે અભ્યાસ કરશું બરાબર મિત્રો, ત્યારે આપણે a is equal to +g, a is equal to -g આનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. પણ રાઈટ નાઉ અત્યારે એવું સમજશું કે ગુરુત્વ પ્રવેગ હંમેશા નીચેની બાજુએ હોય, કારણ કે પૃથ્વી છે એ દરેક પદાર્થને ખેંચે. ઉપર જાય ત્યારે પણ એ પદાર્થને ખેંચે છે, નીચે આવે ત્યારે પણ એ પદાર્થને ખેંચે છે. ત્યારે એટલે ગુરુત્વ પ્રવેગ આપણે હાલ પૂરતું a is equal to -g લેશું. કેટલાક સમમાં આવે છે ત્યાં આવતું હશે, અહીંયા હું તમને ધ્યાન દોરી દઈશ. અચ્છા, આની અંદર આપણે બધા ઇક્વેશનને મૂકી દઈએ તો ઇક્વેશન ઉપરની મુજબ આ રીતે થશે: v is equal to -gt, v² is equal to -2ax 2gx. ઓકે, જે આની અંદર આપણે મૂકી દઈએ x બરાબર 0, x0 બરાબર 0 મૂકશું, v0 બરાબર 0 મૂકશું તો x is equal to -1/2 gt. ઓકે, ત્યાર પછી આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ નું ઇક્વેશન જોયેલું છે મિત્રો. સ્ટોપિંગ ડિસ્ટન્સ સ્ટોપિંગ ડિસ્ટન્સમાં આપણે d is equal to અથવા તો x is equal to v0 square upon 2a આવું ઇક્વેશન જોયું તો માઈનસ સાઇન અહીંયા a બરાબર માઈનસ a મૂકવામાં આવે છે, કારણ કે પ્રતિપ્રવેગી ગતિ થાય છે. ઓકે, x છે એ v0 સ્ક્વેર ના સમપ્રમાણમાં હોય છે, એના પ્રારંભિક વેગના સમપ્રમાણમાં હોય છે. જેટલું તમે ઝડપથી આવશો એટલું બ્રેક આપણે લગાડીએ તો ડિસ્ટન્સ થોડું વધારે કપાય, તમે ઓછી ઝડપથી આવતા હશો તો ડિસ્ટન્સ ઓછું કપાય. ઓકે ઓકે મિત્રો, તો આટલી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ, હાલો આપણે થોડું એક્સ્ટ્રા કામ આની અંદર એ કરીએ કે કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે. અચ્છા, ચલો કોઈ પદાર્થને આપણે ઉધ્વ દિશામાં ફેંકી દો, ઉપરની બાજુ. બોલને ક્યાં ફેંકશું આપણે? ઉપરની બાજુ. ઉપરની બાજુએ આપણે બોલને ફેંકીએ ઉધ્વ દિશામાં. તો મિત્રો આપણે આ એક પ્રકારની મુક્ત પતનની સ્થિતિ જેવું જ એક ઉદાહરણ છે, પણ જ્યારે કોઈ વસ્તુને તમે ફેંકો છો ત્યારે આ વસ્તુ ધીમે 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 ઉપર જાય છે. ઓકે, અને ઉપર જઈને એની મહત્તમ અંતરે અથવા મહત્તમ હાઈટે જઈને એનો વેગ v બરાબર 0 થાય છે. પ્રયોગ કરીને જોઈ શકો છો, ઘરમાં પણ કોઈ વસ્તુ હોય એના પ્રારંભિક વેગ તમે આપો છો v0, અને ઈ વસ્તુ એના મહત્તમ ઊંચાઈએ જઈને અટકી જાય અને પાછું ક્યાં આવે છે મિત્રો? નીચે આવે છે.
તો મારે આ મહત્તમ ઊંચાઈએ જવા માટે લાગતો સમય, આ બે વસ્તુ મારે મેળવવી છે અને એનું ઇક્વેશન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા મિત્રો એનો અંતિમ વેગ હંમેશા શૂન્ય થશે અને અંતિમ વેગ હંમેશા શૂન્ય થાય તો આની અંદર હું મૂકી દઉં ઇક્વેશન, અંતિમ વેગ શૂન્ય થશે એટલે 0 v² - v02 તો v બરાબર v² બરાબર તો 0 થઈ જશે માઈનસ v02 ઇઝ ઇક્વલ ટુ -2gh. મહત્તમ ઊંચાઈને મેં અહીંયા h કીધી છે તો x ની જગ્યાએ x એટલે અંતર જ છે, h એટલે પણ અંતર જ છે, પણ મહત્તમ ઊંચાઈને હું h વડે દેખાડું મિત્રો. તો માઈનસ અહીંયા a બરાબર g તો હંમેશા ક્યાં હશે, ડાઉનવર્ડ ડિરેક્શનમાં હોય તો a બરાબર -g લેશું આપણે. તો અહીંયા મહત્તમ ઊંચાઈનું સૂત્ર અહીંયા આપણને મળશે h is equal to v02 ઋણ બંને બાજુથી કેન્સલ અપોન 2g. તો મિત્રો આ તમારે યાદ રાખવાનું છે. કેટલો પદાર્થ મહત્તમ ઊંચાઈએ જાય એનો આધાર એના પ્રારંભિક વેગ ઉપર હશે. તમે કોઈ આ માર્કર છે, ઓકે, તો આ માર્કરને હું આમ કરીશ તો થોડી ઊંચાઈ જઈશ, આ માર્કરને હું આમ વધારે આમ વેગ આપીશ તો એ વધારે ઊંચાઈ જશે. એટલે એનો જે આધાર છે એ આધાર એના પ્રારંભિક વેગ ઉપર હોય. અંતિમ વેગ હંમેશા શૂન્ય થશે, કારણ કે કોઈ પણ પદાર્થ ઉપર જાય અને નીચે આવે ત્યારે પોતે કેવો થાય છે, થોડો સ્થિર થાય છે. ઓકે, હવે સમયની વાત કરીએ મિત્રો. તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય અચ્છા મિત્રો, હવે આ જે સમયની મારે વાત કરવી છે, બરાબર ને, તો આપણે અહીંયા ત્રણેયમાંથી સમયનું ઇક્વેશન એક આ છે અને એક સમયનું ઇક્વેશન આપણે આ લઈશું, બરાબર ને. તો આપણને આ સહેલું પડે એટલા માટે કે અહીંયા જે સમય છે v v0 a આની લઈ શકીએ. કેમ કે આનો પ્રારંભિક વેગ શૂન્ય નથી એટલે આપણને થોડી તકલીફ પડશે. ઓકે, અહીંયા v બરાબર 0 થાય, v0 a બરાબર -g ઇન્ટુ, ચલો v0 આ બાજુ આવે, -v0 -g નીચે આવશે તો is equal to t. so t is equal to v0 by g. તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો જે સમય છે એને આપણે t કહીએ મિત્રો, અને at બરાબર v0 by g મળે આપણને. ઓકે, તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવું, મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. અચ્છા, હવે તમે મને એમ કહો કે હું તમને એમ કહું કે કોઈ પણ વસ્તુને હું ફેંકું છું અને પાછું એ જગ્યાએ, એટલે કે પાછું એ જ જગ્યાએ આવે ત્યારે કેટલો સમય લાગે? તો મિત્રો આટલું કામ કરવાનું તમારે. ઉપર જવા માટે t સમય, નીચે આવવા માટે એટલો જ સમય લાગે જેટલો તમે પ્રારંભિક વેગથી પદાર્થને ઉપર ફેંકશો, એટલો જ પદાર્થ એટલા જ વેગથી નીચે આવશે. એટલે બંને માટે સમય સરખો લાગે, એટલે નીચે આવવા માટે લાગતો સમય મિત્રો થશે 2t, અને 2t is equal to 2v0 by g. ઓકે, ઓકે મિત્રો, તો આ બધી વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એક આ ઇક્વેશન ધ્યાનમાં રાખવાનું, આ પણ આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પણ એનું વિધાન યાદ રાખશો કે પદાર્થ સંપૂર્ણપણે જ્યારે ફેંકીએ અને પછી નીચે આવે છે ત્યારે જે સમય લાગે છે એ સમય મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતા સમય કરતા બમણો થાય. ઓકે મિત્રો, યસ. તો મિત્રો હવે આપણે દાખલા શરૂ કરીએ મિત્રો. અને બીજી વસ્તુ એ કે આટલું ઇક્વેશન આ બધા તમે એક વખત લખી નાખો, મોઢે કરી નાખો,
અને હવે આપણે પોઝ કરીને આને લખી નાખો એક વખત અને પછી આપણે દાખલામાં આગળ વધીએ. એક ઉદાહરણનો સમ છે, એ સમ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. સમમાં આપણને આ રીતે કીધું છે, જોઈએ. ઉદાહરણ નંબર 3.4. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. એક બહુમાળી એટલે અહીંયા આપણે એક મકાન દોરી લઈએ, આવું નાનું અમથું, અને ઈ મકાનના ટોચ પરથી એક દડાને ઉધ્વ દિશામાં એટલે ઉપરની બાજુ પ્રારંભિક વેગ v0 બરાબર કેટલા આપણને કીધું છે 20 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. એટલે દડાને જે બિંદુએથી ફેંકવામાં આવે છે એની ઊંચાઈ આપણને જમીનથી 25 મીટર, એટલે આ મકાનની ઊંચાઈ 25 મીટર છે. ઓકે, આગળ વધીએ. તો દડો કેટલી ઊંચાઈએ પહોંચશે મિત્રો? અચ્છા, દડો કેટલી ઊંચાઈએ પહોંચશે એ મારે મેળવવું હોય તો મેં તમને હમણાં જ શીખવાડ્યું હતું કે કોઈ પણ પદાર્થને આપણે ઉધ્વ દિશામાં ફેંકીએ છીએ ત્યારે એ હંમેશા એની મહત્તમ ઊંચાઈએ પહોંચે. અને અહીંયા લખીએ કે પહેલું કામ કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, અને એ જે સમયની વાત નથી કરી, આપણને મહત્તમ ઊંચાઈએ મહત્તમ ઊંચાઈ જ મેળવવાનો છે. અત્યારે આપણે સમય નથી મેળવવાનો, સમય પછી મેળવવાનો છે, બરાબર ને? તો મહત્તમ ઊંચાઈ h = હમણાં જ આપણે ઇક્વેશન મેળવ્યું મિત્રો, v02/2g. g બરાબર છે એ આપણે લેશું 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર ને? જો અહીંયા તમે લાસ્ટમાં આપેલું છે ટેક્સ્ટ બુકમાં અને ન આપ્યું હોય તો 9.8 લેવાનો, જવાબમાં કોઈ ફેર પડશે નહીં. તો h = v0 બરાબર 20 નો સ્ક્વેર 400 ડિવાઇડ બાય 2 * g, એટલે કે એનો હિસાબ કરશો તો આ આવશે 20 મીટર, બરાબર? તો આ જે આપણને ઊંચાઈ છે એ કેટલી મળે છે મિત્રો? 20 મીટર મળે છે. ડન. અહીંયા તો v બરાબર 0 જ છે, કારણ કે અહીંયા તો મહત્તમ ઊંચાઈ એનો અંતિમ વેગ 0 હોય. હવે શું કહે છે કે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? અચ્છા, હવે બીજું કામ બહુ મસ્ત કરવાનું છે કે અહીંથી દડાને ફેંકીએ છીએ, પછી અહીંથી પાછો દડો નીચે આવે છે.
આ અંતરને હું y કહી દઉં છું આખું, બરાબર ને? એટલે દડો અહીંયાથી પાછો આવે છે, એરો દઈ દઈએ આપણે. તો સૌથી પહેલા પહેલું જ કામ કરવાનું છે કે મહત્તમ ઊંચાઈ આપણે જે હમણાં લખ્યું હતું એ જ કામ અહીંયા કરવાનું છે. મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય. તો જો મિત્રો હવે પહોંચવા માટે લાગતો સમય t1 કહી દઈએ આપણે. પહેલો સમય અહીંયા મહત્તમ ઊંચાઈએ પહોંચે છે t1 બરાબર v0/g. આવું ઇક્વેશન આપણે જોઈ ગયા છે. તો t1 is equal to v0 20 એના છેદમાં 10. ઓકે, આ એક કામ આપણે પૂરું કર્યું. હવે આપણે આ કામ કરવાનું છે. હવે મિત્રો એક વસ્તુ વિચારો કે દડાને હું ઉપર ફેંકું છું એટલે દડો એની મહત્તમ ઊંચાઈએ પહોંચે અને પાછો દડો અહીંયાથી ક્યાં આવે છે? નીચે. તો આ પરિસ્થિતિ હવે મુક્ત પતનની પરિસ્થિતિ થઈ ગઈ. આ પરિસ્થિતિ કેની થઈ ગઈ? મુક્ત પતનની પરિસ્થિતિ થઈ ગઈ. અને અહીંયા લખીએ કે હવે દડો નીચે આવે છે. અચ્છા મિત્રો, નીચે આવે છે ત્યારે હું આ પોઈન્ટને ઉગમ બિંદુ ગણી લઉં. અહીંથી હવે ગતિની શરૂઆત કરે છે એટલે આ y બરાબર શું થાય? 0 થાય કે નહીં? એટલે અહીંથી શરૂઆત કરીએ છીએ અને જ્યાંથી શરૂઆત કરીએ એને આપણે જમીનની સાપેક્ષે ઉગમ બિંદુ ગણી લઈએ. તો અહીંયા y બરાબર હું 0 મૂકીશ. તો y0 કેટલા થશે? y0 એટલે આપણે આ ગણી નાખીએ અને આપણે y0 ગણીએ, બરાબર કે નહીં? કારણ કે જમીનથી એની ઊંચાઈ આપેલી છે આટલે સુધીની, એટલે આપણે આટલું અંતર ગણીએ, બરાબર ને? તો એ શું થશે? y0. તો y0 બરાબર શું ગણશું? 25 મીટર. ઓકે, v0 યસ. હવે અહીંથી પ્રારંભિક સ્થિતિમાં હવે v0 બરાબર શું થશે? 0. જો પ્રારંભિક એટલે અહીંથી હવે મુક્ત પતન પામે છે એટલે આ અંતિમ વેગ છે આની માટે પ્રારંભિક વેગ થઈ જાય. તો હવે આની માટે પ્રારંભિક વેગ v0 બરાબર શું લેશું આપણે? 0 લેશું. ખ્યાલ આવ્યો? અને g બરાબર મિત્રો આપણે લેશું -10 નીચે આવે છે મીટર પ્રતિ. અહીંયા મિત્રો માઈનસ લેશો તો સમય ક્યારે માઈનસમાં ન આવે એટલે અહીંયા નહીં લેવું. ઓકે, અહીંયા માઈનસમાં લેવું હોય તો લઈ શકો છો તમે, નો પ્રોબ્લેમ, બરાબર? ચલો પછી અહીંયા આપણે વિચાર કરીએ. આપણું ઇક્વેશન શું છે? x - x0 is equal to v0t plus 1/2 at². આપણું ઇક્વેશન યાદ છે બધાને? x is equal to x0 plus v0t plus 1/2 at². એ જ ઇક્વેશન અહીંયા લખ્યું છે. મેં y ના સ્વરૂપે લખ્યું છે. આ બધા અંતરને આપણે y તરીકે લઈએ. તો આ તો 0 થશે, આ થશે -25. આ v0t બરાબર આ તો 0 થવાનો, કારણ કે આ પ્રારંભિક વેગ છે, મુક્ત પતનની સ્થિતિની આપણે વાત કરીએ છીએ. અને અહીંયા માઈનસ આ a બરાબર g લેશું માઈનસ, બરાબર? એટલે અહીંયા થશે 1/2 -10 સોરી અહીંયા પ્લસ કરી નાખીએ માઈનસ t². t is equal to ઉપર જવા માટે કેટલા સેકન્ડ લાગે છે? 2 સેકન્ડ. તો t² બરાબર શું થશે? સોરી આપણે t² તો મેળવવાનું છે, સોરી t2², બરાબર ને? આ સમય જે અહીંયાથી અહીંયા સમય t1 લાગે છે, અહીંથી અહીંયા સમય શું લાગશે? t2. તો હવે જોઈએ આપણે -25 is equal to અહીંયા આપણે 5 કહી દઈએ તો -5 t2². ચલો હિસાબ કરો. તો t2 બરાબર શું થશે? 5 સેકન્ડ, બરાબર ને? ઓકે, તો ટોટલ જે સમય છે, કુલ સમય કેટલો થાય? સિમ્પલ, t1 plus t2, 5 plus 2 એટલે શું થશે? 7 સેકન્ડ. ઓકે મિત્રો, સિમ્પલ વસ્તુ થઈ ગઈ. સમ આવડે બધાને? ઓકે, ચલો ત્યાર પછી હવે આપણે બીજો સમ ગણીએ. હવે આપણે સમ ગણવાનો છે સ્વાધ્યાયનો. વિડિયો પોઝ કરીને આ લખી નાખો, બરાબર? કારણ કે ટેક્સ્ટ બુકમાં થોડું લેન્ધી રીતે ગણેલું છે, આપણે થોડું શોર્ટકટમાં.
ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો સમ ગણશું. સ્વાધ્યાયના સમમાં આપણે સહેલા દાખલા છે, બરાબર. સ્વાધ્યાયનો આપણે સમ નંબર ગણશું 3.6. સુરેખ રાજમાર્ગ ઉપર 126 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રહે છે. જો ધ્યાન રાખજો, 200 મીટર અંતર કાપીને ઊભી રહે છે, બ્રેક લાગે છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ ની વાત કરી છે. તો અહીંયા v0 બરાબર, આપણે v0 પ્રારંભિક વેગ લેશું 126 કિલોમીટર પ્રતિ અવર. મિત્રો કિલોમીટર પ્રતિ અવર ને ફેરવતા શીખી જજો. 126 કિલોમીટર ના મીટર કેટલા? 1000. એની અવર કેટલી? 1 અવર ની સેકન્ડ કેટલી? તો 3600, બરાબર. તો 126 એને ગુણ્યા 1000, આ બે મીંડા ઉડાડી દો અને એનો તમે હિસાબ કરશો, બરાબર ને? તો અહીંયા 10 એના છેદમાં 36 એટલે v0 બરાબર કેટલા મળશે આપણને? 35 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે 200 મીટર અંતર કાપીને ઊભી રાખ્યું છે, તો x બરાબર શું થશે? 200 મીટર. સ્ટોપિંગ ડિસ્ટન્સ 200 મીટર. તો એનો પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ? કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? મિત્રો પ્રતિપ્રવેગ મેળવવો છે. જો પ્રતિપ્રવેગ કીધું હોય ને ત્યારે માઈનસ નિશાની જરૂર નથી આપણે મૂકવાની, અને પ્રતિપ્રવેગ મેળવવા માટે હું આમ કરી શકું, v is equal to a is equal to v0 square upon 2x. યાદ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ? x is equal to v0 square upon 2a. a ને કરતા તરીકે બનાવી દીધો, પૂરું. તો ત્યાર પછી હવે આપણે ગણતરી કરીએ. v0 square 35 નો વર્ગ અને એના છેદમાં 2x. x બરાબર 200. ઓકે, તો એનો તમે હિસાબ કરશો તો a બરાબર 3.06 મીટર પ્રતિ સેકન્ડ. a બરાબર 3.06 મીટર પ્રતિ સેકન્ડ. જો પ્રતિપ્રવેગ ન લખો તો અહીંયા ઋણ નિશાની દર્શાવી દેવાની, એટલે આપણો પ્રતિપ્રવેગ થઈ ગયો. પ્રતિપ્રવેગ એવું સૂચવે છે કે તમે બ્રેક લગાવો છો, વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં છે. ઓકે, ચલો ત્યાર પછી હવે આપણને એવું કીધું છે કે કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? તો સિમ્પલ, કારને સ્થિર થવા માટે લાગતો સમય t is equal to એક કામ કરીએ, આપણે આ સમીકરણ વાપરશું, v is equal to v0 plus at. ડન. કાર સ્થિર થાય છે એટલે એનો અંતિમ વેગ 0 થશે. કાર સ્થિર થાય છે એટલે એનો અંતિમ વેગ શું થાય? 0. પ્રારંભિક વેગથી તો એ આગળ જશે. ઓકે, અને is equal to v0. v0 કેટલું છે? 35 પ્લસ a બરાબર શું છે? -3.06 into t. ચલો 35 આ બાજુ આવે એટલે -35 is equal to -3.06 into t. So t is equal to -35 એના છેદમાં -3.06. આનો તમે હિસાબ કરશો મિત્રો એટલે આવશે 11.43 સેકન્ડ. જવાબ હું જોઈ લઉં છું, બરાબર ને? કારણ કે અત્યારે કેલ્ક્યુલેશનમાં આપણે ટાઈમ નથી બગાડવો. ઓકે, બે જવાબ આપણને મળી ગયા. ત્યાર પછી એના પછીનો દાખલો જોઈએ, સરસ મજાનો છે. આપણે એના પછીનો દાખલો જોઈએ પણ આપણે થોડું રફ કરવું પડશે. કઈ વાંધો નહીં, હાલો હવે આપણે જોઈ લઈએ તો પછી રફ કરશું. પેલા રકમને ઓળખજો મિત્રો, કારણ કે રકમ થોડી તકલીફ કરાવે એવી છે. 3.7 400 મીટર જેટલી લંબાઈ ધરાવતી બે ટ્રેનો A અને B બે સમાંતર રેલવે ટ્રેક ઉપર
72 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. હવે કોણ કોના કરતા આગળ છે એ આગળ કીધું છે આપણને. જો ટ્રેન એ ટ્રેન બી કરતા આગળ છે, એટલે આ બી ટ્રેન છે જેની લંબાઈ LB કીધું, અને અહીંયા ટ્રેન એ છે જેની લંબાઈ હું LA કીધું. બંનેની લંબાઈ સરખી છે, LA LB, અને ઈ કેટલી આપી છે આપણને? 400 મીટર. ઓકે, બંનેની ઝડપ પણ સરખી છે, VA is equal to 72 કિલોમીટર પ્રતિ અવર. મિત્રો અમે તમને ફેરવતા શીખવાડ્યું છે, આ થશે 20 મીટર પ્રતિ સેકન્ડ. ફેરવી નાખવાનું હો તમારી જાતે. 72 ગુણ્યા 1000 ભાગ્યા 3600. બરાબર. આગળ જોઈએ આપણે. બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એ ને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. એટલે હવે બી ટ્રેન છે ને એનો પ્રવેગ આપ્યો છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 50 સેકન્ડ બાદ ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એ ના ડ્રાઈવર ની આગળ થઈ જાય છે, એટલે t is equal to 50 સેકન્ડ. એટલે હવે શું થાય છે ખબર? 50 સેકન્ડ બાદ આ ટ્રેન એ છે અને અહીંયા બી ટ્રેન એટલે એને ઓવરટેક કરી નાખે છે. એનો ગાર્ડ છે એ આને એન્જિન ની આગળ થઈ જાય છે. ઓકે, આગળ જોઈએ આપણે. તો બંને ટ્રેન વચ્ચેનો પ્રારંભિક અંતર કેટલું હશે? એટલે બંને ટ્રેન વચ્ચેનું આપણને પ્રારંભિક અંતર કીધું છે. એટલે પ્રારંભિક અંતર એન્જિન થી એન્જિન નું મેળવવાનું હોય, એટલે આ બંને વચ્ચેનું અંતર મેળવવું છે x. ઓકે, ચલો મિત્રો થોડું તમે વિચારો શું કામ કરશું. પહેલા તો આપણે છે ને કામ અહીંયા t બરાબર 50 સેકન્ડ બાદ કરવાનું છે. એટલે મિત્રો 50 સેકન્ડ બાદ આપણે પહેલા એ વિચારશું કે એ ટ્રેન 50 સેકન્ડમાં કેટલું અંતર કાપશે, બરાબર કે નહીં? એટલે પહેલું કામ આપણે એ કરશું. પહેલું કામ શું કરશું કે 50 સેકન્ડ બાદ ટ્રેન એ વડે કપાતું અંતર. તો 50 સેકન્ડ બાદ ટ્રેન એ વડે કપાતું અંતર, ટ્રેન એ તો અચળ વેગી ગતિ કરે છે, પ્રવેગિત ગતિ બી કરે છે, એટલે x a is equal to અંતર બરાબર વેગ ગુણ્યા સમય. ચલો, ટ્રેન એ નો વેગ કેટલો છે? 20. ટ્રેન એની માટેનો સમય કેટલો લેવાનો છે? 50. તો અંતર કેટલું કાપશે? 1000 મીટર. ઓકે, ત્યારબાદ બીજું કામ કરશું આપણે. 50 સેકન્ડ બાદ ટ્રેન બી વડે કપાતું. અચ્છા મિત્રો, હવે આ આપણે સિમ્પલ રીતે નહીં વિચારી શકીએ. કેમ કે એ પ્રવેગિત ગતિ કરે છે, એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો આપણે યુઝ કરવો પડે. તો એનો આપણે યુઝ કરીએ તો આપણે યુઝ આ રીતે થશે. xb is equal to v0t plus 1/2 abt square. મિત્રો હવે આપણે અહીંયા શું કામ કરવું પડે ખબર છે? આપણે અહીંયા vb કરવું પડે, કારણ કે પ્રારંભિક વેગ જ છે, પહેલા ગતિમાં જ છે ટ્રેન, એટલે અહીંયા vb બરાબર શું આપ્યું છે આપણને? 20. એને ગુણ્યા શું થશે? 50. ઓકે, સમય કેટલો છે? 50 સેકન્ડ પ્લસ 1/2 ab બરાબર શું થાય? 1. t બરાબર 50 નો વર્ગ શું થશે? 2500. 2500 ભાગ્યા 2 એટલે 1250. હિસાબ કરો. 1000 પ્લસ 1250 એટલે થશે 2250.
તો 50 સેકન્ડ બાદ બંને આટલું અંતર કાપે છે, તો હવે મારે બંને વચ્ચેનું પ્રારંભિક અંતર મેળવવું હોય તો બહુ સિમ્પલ થઈ ગયું ને મિત્રો. x મેળવવું છે તો હવે હું શું કરીશ કે 50 સેકન્ડ બાદ આ 2250 અંતર કાપે છે, આ 1000 મીટર અંતર કાપે છે, બંનેની બાદબાકી કરી નાખું એટલે મને શું મળે? પ્રારંભિક અંતર. એટલે અહીંયા બંને વચ્ચેનું પ્રારંભિક અંતર x is equal to xa minus xb. સોરી, મોટા માઇનસ નાનું કરશું, બરાબર? તો xb બરાબર 2250 minus 1000 એટલે હિસાબ કરશો તો 1250 આવશે. તો આ શું થઈ ગયું? બંને વચ્ચેનું પ્રારંભિક અંતર. ઓકે, તો બધાને આવડે અને વ્યવસ્થિત કામ કર્યું છે બધાએ? ઓકે, ચાલો ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. આમ તો મિત્રો હવે ખાસ એવા કઈ દાખલા છે નહીં. મિત્રો હોમવર્કમાં તમારે આ એક કામ કરવાનું છે જે હું તમને નેક્સ્ટ ટાઈમ કરાવીશ, બરાબર ને? સ્વાધ્યાયનો 3.1 અને 3.2 આ જાતે કરવાનું છે. 3.2 ગ્રાફ ઉપરથી છે, તમે એક વખત વાંચજો, ગ્રાફ ઉપરથી ખ્યાલ આવી જશે. અને છતાંય હું તમને 3.2 નેક્સ્ટ ટાઈમ કરાવવાનો છું મિત્રો. ઓકે, તો મિત્રો આટલે સુધી આપણે રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધશું.